કરવામાં આવી અને આ પહેલ એટલે સહકારી સંસ્થાઓ વચ્ચેનો સહકાર 1700થી વધુ મંડળીઓમાં બનાવાયા છે બેંક મિત્ર અને તેમને પૂરા પડાયા માઇક્રો એટીએમ। આ ઉપરાંત દૂધ સંઘો અને સંલગ્ન 1048 દૂધ મંડળીના બેંક એકાઉન્ટને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે ઇન્ટિગ્રેટ એટલે કે એકીકૃત કરવામાં આવ્યા, જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતામાં ટ્રાન્સફર થયું। પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં 4,70,000થી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં 966 કરોડની વૃદ્ધિ થઈ। આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3,32,000 રૂપે ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે। તો બનાસકાંઠા અને પંચમહાલમાં લગભગ 2 મહિનામાં જે સફળતા મળી રાજ્ય સરકારને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ એમના જે માર્ગદર્શન તેમણે જે કામગીરી કરી અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ સહકારિતા મંત્રીનું સતત માર્ગદર્શન મળતું ગયું। લગભગ 4,74,000 જેટલા બેંક એકાઉન્ટ પંચમહાલ અને બનાસકાંઠામાં ખોલ્યા અને લગભગ 966 કરોડની ડિપોઝિટો આવી। સાથે સાથે લગભગ 1700 કરતાં પણ વધારે મંડળીઓને બેંક મિત્ર બનાવવામાં આવી। એટલે 1700 કરતાં વધારે બેંક મિત્ર જે બનાવ્યા એને માઇક્રો એટીએમ આપવામાં આવે। એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય, કોઈને પૈસા ઉપાડવા છે, કાર્ડની ખરીદી કરી, લગભગ 3,83,000 જેટલા રૂપે કાર્ડ એ ગામના લોકોને આપવામાં આવ્યા અને લોકોને ફાયદો થઈ રહ્યો છે। વ્યક્તિગત રીતે એમણે તપાસ્યા બાદ આખા રાજ્યની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે, એપીએમસી છે, ખરીદ વેચાણ સંઘ છે, તાલુકા લેવલે, જિલ્લા કક્ષાએ, આ તમામ જગ્યાએ કોઈપણ પ્રકારની લગભગ 85,000 કરતાં વધારે મંડળીઓ સહકારી ક્ષેત્રે જ્યારે નોંધાયેલી છે, તમામ મંડળીના લોકોને ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ આખું અભિયાન ઉપાડ્યું છે। મોડેલ સ્કૂલમાં હિન્દી ભાષી શિક્ષકોને ગુજરાત